પાટણ રાધનપુર તાલુકાના કમાલપુર ગામ ખાતે વર્ષોની પરંપરાને લઈને ધૂળેટીની અનોખી ઉજવણી કરવામાં આવે છે। ધૂળેટીના દિવસે ભગવાન નકળંગજીની પાલખીયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવે છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામ ખાતે વર્ષોથી ચાલી આવતી ધૂળેટીના દિવસે ભગવાન નકળંગની પાલખીયાત્રા કાઢવામાં સમગ્ર ગામજનો દ્વારા ધૂળેટીના દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે। તેના ભાગરૂપે આજે સમગ્ર ગામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ પ્રસંગે સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણ બન્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામ લોકો અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમય વાતાવરણ બન્યું હતું। ભવ્ય શોભાયાત્રા સમગ્ર ગામની અંદર ભ્રમણ કરી ગામની અંદર ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું। ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ રમેશ ઠાકોર। કમાલપુર ગામે શ્રી નકળંગ મહારાજનો મેળો ભરાય છે। વર્ષમાં 2 વાર સામૈયા થાય છે અને મહારાજ નાવા નીકળે છે। આજે પણ ફાગણ વદ એકમના દિવસે નકળંગ મહારાજની પાલખી નકળંગ મહારાજ નાવા નીકળે છે। ત્યારે મહારાજ નાવા નીકળે છે એટલે બૈરા અહીંયાથી સામૈયા લઈને જાય છે, માનતાઓ પૂરી કરે છે અને છોકરાઓ નારિયેળ લઈને મહારાજને આગળ રગડે છે અને બાધા પૂરી કરીને મહારાજ પરત પાછા ફરે છે। ત્યારે અમારા ગામમાં હજારોની સંખ્યામાં માણસો ઉમટી પડે છે, પણ અહીંયા કોઈ જ કલર કે કોઈ હોળી મનાવવામાં આવતી નથી। માણસો ભક્તિમાં જ લીન રહે છે અને વર્ષમાં 2 વાર આવો મેળો અમારા ગામમાં ભરાય છે। ચૌધરી જ્યોત્સનાબેન બળવંતભાઈ। આજે કમાલપુર ગામે વર્ષોથી પરંપરા રહેલી છે કે નકળંગ ભગવાનની યાત્રા નીકળે છે ગામમાં અને ગામમાં અલગ અલગ જે પિલિયાતર જ્ઞાતિ કહેવાય છે અમારા સમાજની ચૌધરી સમાજમાં, એ પિલિયાતરો બધા જ પિલિયાતરો નકળંગ ભગવાનને ત્યાં એમના વધામણા કરવા માટે આવે છે અને આ ગામની પરંપરા રહેલી છે કે ધૂળેટીના દિવસે ગલાલ કોઈ કે અબીલ ગુલાલ કોઈ નાખતું નથી, પણ દરેક મહેમાનને વાંઈ કને ભગવાનનો પ્રસાદ નકળંગ ભગવાનનો પ્રસાદ લે છે અને ગામમાં 3 વાગે બરઘોડો નીકળે છે। 3 વાગે નીકળે। અમારા ગામમાં વર્ષોથી જ્યારે આજુબાજુના જે અમારી બાજુના ગામો છે એ ગામોમાં પણ અમારા જે મહેમાનો આવતા હોય ભગવાનના તહેવારમાં તો પણ એમને કલર કે કોઈ એને નાખવામાં આવતો નથી અને અમારા ગામમાં બિલકુલ આખા ગામમાં આર્યા ભગવાનના દિવસ નિમિત્તે આજે કોઈને કોઈ રંગો નાખવામાં આવતા નથી। એ આજ રોજ અમારે ગામ કમાલપુર મુકામે ભગવાન નકળંગ મહારાજની પાલખી નીકળે છે અને એની અંદર અમારા ગામના તમામ માણસો, સ્ત્રી અને પુરુષ તથા આજુબાજુના 5-25 ગામના લોકો દર્શનાર્થે પધારે છે। અહીંયા વર્ષોથી અમારે આ ભગવાનની પાલખી વર્ષમાં 2 વખત નીકળે છે, બેસતા વર્ષના અને ધૂળેટીના। આજે પણ લોકો 5,000 થી વધુ લોકો દર્શનાર્થે આવ્યા હશે। ખૂબ ભાવથી ભગવાનનું સામૈયું કરવું, ભગવાનને નવડાવવા લઈ જવા, ભગવાનને ગાતા વાગતા ગામ